સ્વાગત છે મિત્રો વિશે વાત કરવાના છીએ તો નેશનલ ફર્ટિલાઇઝરમાં લિમિટેડ દ્વારા ભરતીની મિત્રો ખાસ કરીને જાહેરાત કરી છે। નેશનલ ફર્ટિલાઇઝરમાં કઈ રીતના પ્રોસેસ હોય બધી આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે મિત્રો। અને ખાસ કરીને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો। આપણે વાત કરીએ તો આપણે જે નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા રિક્વાયરમેન્ટ છે મિત્રો ખાસ કરી નેશનલ બરાબર એમાં પણ છે આપણે ખાસ કરીને તમારે જો મિત્રો ફોર્મ ભરવું હોય તો આપણે અહીં વેબસાઇટ આપેલી છે, તમારે સર્ચ કરવાનું છે NFL નેશનલ ફર્ટિલાઇઝર્સ એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે મિત્રો। અને આપણે આગળ પણ વાત કરવાના છે તો સંસ્થા મિત્રો છે નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ અનુભવી વ્યવસાયિક એન્જિનિયરો માટે ખાસ કરીને ઉપયોગી છે અને પદોની સંખ્યા 85 છે મિત્રો 87 છે અને સ્ટાર્ટિંગ પગાર છે 40,000થી શરૂ થાય અને નોકરીની સ્થળ છે મિત્રો ભારતમાં ગમે ત્યાં અને 1 જુલાઈ સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે। અને આગળ વાત કરીએ મિત્રો ખાસ કરી તો એમાં અલગ અલગ જગ્યા છે। એન્જિનિયર ઉત્પાદક માટે 40 જગ્યા છે, મિકેનિકલ માટે છે 15 જગ્યા છે, ઇલેક્ટ્રિકલ માટે 12 જગ્યા છે, પછી સિવિલ માટે 1 જગ્યા છે, એન્જિનિયર ફાયર બ્રિગેડ માટે એમ કુલ મળી અને ઘણી બધી જગ્યાઓ આપેલી છે। એનું શૈક્ષણિક લાયકાત મિત્રો વાત કરીએ આપણે શૈક્ષણિક લાયકાત એન્જિનિયર ઉત્પાદન માટે સંબંધિત ક્ષેત્રમાં બીટેક કરેલો હોવો જોઈએ મિત્રો ખાસ કરી। અને આમાં પણ બીટેક છે, મિકેનિકલમાં માંગે છે મિત્રો ખાસ કરી, ઇલેક્ટ્રિક માટે પણ બીટેક માંગે છે। અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે તો તમે વિડીયો સ્ટોપ કરીને બધી માહિતી એકવાર રીડ કરી લેજો। અને આગળ વાત કરીએ તો તમારે જો લેબમાં જવું મિત્રો તો રસાયણિક શાસ્ત્ર માટે છે તમારે ખાસ કરીને ડિગ્રી તમારે રસાયણશાસ્ત્રની હોવી જોઈએ। અને આગળ વાત કરીએ તો આપણે ઉંમર અને મર્યાદા અનુભવની વાત કરીએ મિત્રો ખાસ કરીએ તો ઉંમર મર્યાદા છે 18થી 30 વર્ષની ઉંમર મર્યાદા છે અને 31 મે થોડી ઘણી છૂટછાટ છે તમને મળી શકે મિત્રો તો ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે। આગળ વાત કરીએ તો અરજી પ્રક્રિયા મિત્રો છે એમાં અરજી ફીની વાત કરીએ તો ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 700 રૂપિયા ફી છે અને એસટી માટે 150 રૂપિયા ફી છે। ફીની ચૂકવણી તમારે ઓનલાઈન કરવાની રહેશે મિત્રો। અને લાસ્ટમાં આપણે બતાવેલું છે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે। અને પસંદગી પ્રક્રિયા વિશે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો લેખિત પરીક્ષા એટલે લેખિત પરીક્ષા આવશે, પછી દસ્તાવેજ ચકાસણી અને તબીબી બરાબર 3 સ્ટેપમાં છે તમારી પસંદગી મિત્રો થશે મિત્રો ખાસ કરી। અને આગળ વાત કરીએ તો અરજી કઈ રીતે કરવી તો તમારે ખાસ કરી તો પહેલાં સર્ચ કરી દેવાનું છે કોઈ પણ બ્રાઉઝરમાં NFL અને ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે અને એના શૈક્ષણિક લાયકાતની બધી માહિતી છે તમારે છે એડ કરવાની રહેશે। તો પછી આપણે આગળ બતાવીશું કઈ રીતના બતાવશે એ પણ આપણે બતાવીએ મિત્રો ખાસ કરી। આપણે મિત્રો જોવા જઈએ તો અહીંયા આ રીતના ઓફિશિયલ વેબસાઇટ એનું ઓપન પેજ થઈ જાય છે મિત્રો ખાસ કરીને જોઈ શકો આ રીતના અહીંયા ડેટ પણ દર્શાવેલ છે મિત્રો જોઈ શકો તો 11/6 થી સ્ટાર્ટ થઈ ગયા છે ફોર્મ ભરવાની। અલગ અલગ છે ફિલ્ડ આપણે કઈ કઈ જગ્યા પર ભરતી છે એ પણ આગળ વાત કરવાની છે આગળ તો એ પણ જોઈ લઈએ આપણે ટૂંકમાં એટલે કોઈને કંઈ આ રીતની તમને બધી બરાબર દેખાશે એપ્લાયના બધી વેકન્સી છે બધી વેકન્સી અહીંયા રજૂ કરેલ છે મિત્રો। તો મિત્રો વિડીયો સારો લાગે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। મળી નવા વિડીયોમાં જય હિન્દ, જય ભારત।